વડોદરા શહેરના દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા નીટની પરીક્ષામાં મહાઘોટાળો અને પેપર લીકના વિરોધ તથા દેશના વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના દિવાળીપુરા નવીન કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા પેપર લીક મુદ્દાને લઈને કલેક્ટર કચેરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દેશભરમાં લાખો હોશિયાર વિદ્યાર્થીઓને ખાસ કરીને શોષિત, વંચિત અને મૂળ નિવાસી એસસી, એસટી, ઓબીસી અલ્પસંખ્યક સમાજના બાળકો પોતાના જીવનના અનેક કિંમતી વર્ષો દિવસ-રાત કઠિન મહેનત અને પોતાના માતા-પિતાના લોહી પસીનાની કમાણી દાવ ઉપર મૂકી આ પરીક્ષાની તૈયારી કરે છે, પરંતુ વર્ષાની પરીક્ષાના આયોજન પરિણામ સુધી અનેક ગંભીર અનિયમિતતા અને ગેરરીતિઓ સામે આવી જાય છે। ત્યારે દેશના કરોડો વિદ્યાર્થીઓ અને વાલીઓનો વિશ્વાસ સંપૂર્ણ રીતે તોડી નાખે છે। ત્યારે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સ્વયં સૈનિક દળ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપે તેવી માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ અમે 5 મેના રોજ જે નીટ એક્ઝામ થયેલી એના જે પેપર લીક થયા એમાં ઘણા જે વિદ્યાર્થીઓ હતા એમને વર્ષોની મહેનત કરી એમના માતા પિતાની જે કમાણી હતી એ દાવ પર લગાવી અને એમને પોતાની કઠોર મહેનત કરીને એક્ઝામ આપી। હવે એક્ઝામ આપ્યા પછી આ જે પેપર લીક થયું એમાં શું છે, આ જે વિદ્યાર્થીઓ હતા એમનું કેવું કે બધા સપનાઓ રોડાઈ ગયા, આ સપનાઓનું ખૂન થયું છે, આ સપનાઓનું ખૂન સરકારે કર્યું છે। સરકારના એવા સ્લોગન છે કે ભાઈ શિક્ષિત ભારત, વિકસિત ભારત, પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા। આ પેપર લીક થઈ જાય તો પછી કઈથી ભારત આગળ વધશે? તો આ અમારી સરકાર સાથે માગણી એવી છે ને એ માટે કલેક્ટરશ્રીને સ્વયં સૈનિક દળના માધ્યમથી આવેદન આપવા આવ્યા છે કે ભાઈ આ પેપર લીકની પ્રથાઓ જે છે તે બંધ થાય, ગરબર ગોટાળા છે તે બંધ થાય અને જે શિક્ષણ મંત્રી રહ્યા ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપે એવી અમારી માંગ સાથે આજનું આવેદન કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે। મારું નામ નિલેશ છે।